બધા ઓપન થવા માંડ્યા એટલે સભા મુલતવી કરી છે। આ છેલ્લી સભા હતી, એમને ખબર છે કે હવે અમારે સભા નથી કરવાની। આ શહેરના નાગરિકોના 62 લાખ રૂપિયાનું બિલ જો ધ્યાને ના આવ્યું હોત તો અંદર 10 લાખનો 12 લાખનો પણ ખર્ચો નથી થયો। ડાન્સવાળી કમેન્ટ પર શું કહેશો? એમને એવું કહે છે કે મને ડાન્સ કરતા આવડે છે એટલે મેં ડાન્સ કર્યો, પણ ડાન્સ કરવો હોય તો માન્ય કમિશનરશ્રી તમારા પોતાના રૂપિયે કરો। આ વડોદરા શહેરની જનતાના રૂપિયે અને ટેક્સના રૂપિયે કરવાની કોઈ જરૂર નથી। ડાન્સ કર્યો તો એમને આવડતો હોય તો ઘણો ડાન્સ કરે ને કોઈ ડાન્સ એકેડમી જોઈન કરી લે, અને આટલો શોખ હોય તો રોજ કરાવે ઓર્કેસ્ટ્રા, પણ પોતાના ખર્ચે કરાવે। આ શું વાયમ હોસ્પિટાલિટીની શું હકીકત છે, શું મુદ્દાઓ છે તમારી પાસે ને આ કેમ સાંભળી ના શકીએ, શું માનો છો? વાયમ હોસ્પિટાલિટી એક રૂમ રસોડામાં ચાલતી ઓફિસ છે, જેના દ્વારા આ હરિઓમ ગઢવીને પૂર્વ મંત્રીનું પ્રી દિવાળી ઇવેન્ટનું બિલ મૂકવામાં આવ્યું છે। સ્થળ પર તમે જાઓ તો રૂમ રસોડામાં કોઈ ભાડુઆત બેન રહે છે અને બહાર બોર્ડ માર્યું છે, એટલે મારે એ ધ્યાન પણ દોર્યું તો કે અમે તપાસ કરાવીશું, પીઆરઓને પૂછીશું। તમારું આખું ડિપાર્ટમેન્ટ, તમે બિલ મૂકો છો, તમે કાર્યક્રમ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરો છો, તમને કીધું સ્થળ પર જાઓ તો તમને ખબર પડે, જેની અંદર સ્પષ્ટપણે 5,34,000નો પરચુરણ ખર્ચ લખ્યો છે। આ શહેરના નાગરિકોના પૈસા ત્યાં બોટકાંડ પીડિતો તમારા માટે તમને હાથ જોડીને થાકી ગયા। તમારા ભ્રષ્ટાચારના પાપે એમના બાળકો મરી ગયા, 2-2 વર્ષ થઈ ગયા, એમને આપવા માટે તમારી પાસે ફદ્યું નથી, અને તમે 62 લાખ રૂપિયા 4 કલાકમાં વેડફી નાખો આ શહેરની જનતાના। દિવાળીના ઇવેન્ટના નામે, સરકારી કાર્યક્રમોના નામે 16,000 ખુરશીઓ પાથરી છે એવું બિલ મૂક્યું છે। 16,000 ખુરશીઓ, 16,000 વડોદરા શહેરના નાગરિકો ત્યાં પહોંચ્યા હતા ખરા? તમારું ઈન મીન ને તીન ને પીઆરઓ ડિપાર્ટમેન્ટ તમારી આજુબાજુ ડાન્સ કરે। હું ચોખ્ખું કહું છું, આ પ્રજાના રૂપિયા છે, અને જે પણ ડિપાર્ટમેન્ટના લોકો ફાટી ગયા છે એ સમજી લેજો। આ વડોદરા શહેરમાં તમારે રહેવાનું છે, એમના નાગરિકોના ટેક્સથી તમારા પગાર થાય છે। આ કમિશનર આજે છે ને કાલે જતા રહેશે, તમારી જે ફરજ છે ને એ ચૂકશો નહીં। અને એમનો નિયમ થઈ ગયો છે કે લૂંટ કે લાવો ને મિલ બાટ કે ખાઓ। આ પ્રકારની માનસિકતાથી આ શહેરના નાગરિકોના ટેક્સના પૈસા 18% વ્યાજો વસૂલો છો લેટ આવે તો। એટલે મારે સ્પષ્ટ કહેવું છે કે આ રીતે સભા તમે જે મુલતવી કરી છે ને, એ દેખાઈ આવે છે કે તમારા પાપોને કૌભાંડો બહાર કાઢવાનું શરૂ કર્યું, એટલે માનનીય મેયરશ્રીએ તરત જ કમિશનરની સૂચનાથી આ સભાને મુલતવી કરી છે। મૌન કોણ છે અને ભાગ બટાઈમાં કોણ? જે તરફથી બિલ આવ્યું હોય એ જ હોય ભાગ બટાઈ। આપ બિલ વાંચશો તો ઓછું ભણેલા સામાન્ય માણસને પણ ખબર પડે કે 3 લાખની ઉપરનો ખર્ચ ટ્રાવેલિંગનો બતાવવામાં આવે છે, 26 લાખ રૂપિયા લાઇટના બતાવવામાં આવે છે, 6 લાખ રૂપિયા ડીઝલ જનરેટર, એટલામાં તો નવું ડીઝલ જનરેટર ખરીદી લેવાય, જેને 4 કલાક વાપરવાના 6 લાખ રૂપિયાનો અંદર ખર્ચ મૂકવામાં આવે। 90,000ની જાજમ તમે પાથરી છે, લાલ કાર્પેટ। આ કોના રૂપિયા? આ તમારા ઘેરથી લાયા હતા બધા? ઉઘરાવો પીઆરઓ ડિપાર્ટમેન્ટના અધિકારીઓના ખાતામાંથી કાઢો। આ પ્રકારે આ શહેર લૂંટાઈ રહ્યું છે, અને એના અનુસાર મેયરશ્રી આ ચર્ચા સાંભળવાની જગ્યાએ કમિશનરની સૂચનાથી સભા મુલતવી કરીને ચાલવા માંડ્યા।